પત્રકાર પર ખોટી ફરિયાદ થતા ખેડા જિલ્લાના એસપીને આવેદન અપાયું. પત્રકાર પર બદઇરાદે એટ્રોસિટી કરવામાં આવી છે અને ભૂમાફિયાઓ દ્વારા કરાયેલી હીન પ્રયાસના સંદર્ભે યોગ્ય ન્યાય માટે આજે પત્રકારો દ્વારા ખેડા જિલ્લા એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખોટી રીતે પત્રકારો પર થઈ રહેલા ખોટા અને પાયાવિહોણા ફરિયાદ બાબતે ખેડા જિલ્લાના એલસીબી પીઆઈને પણ લેખિતમાં આવેદન આપવામાં આવ્યું હતું. જી, આજ રોજ આપ નડિયાદ એસપી ઓફિસ આવેલા છે, શા માટે આવેલા? શીતલભાઈ ભટ્ટની સામે એક એટ્રોસિટીની ફરિયાદ કાલે દાખલ થયેલી છે. એમને શીતલભાઈ નાઓના દ્વારા 2023ની અંદર એક એફિડેવિટ કરીને એસપી સાહેબને, રેન્જ આઈજી સાહેબને અને ગૃહમંત્રી સાહેબશ્રીને એક પત્ર લખીને આપવામાં આવેલો હતો કે જેમાં એમની સામે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો એ ફરિયાદના કામે એમને સંપૂર્ણ એમનું નિવેદન લઈ એમનું તપાસ સંપૂર્ણ ન્યાયિક રીતે થાય એ રીતે એ પ્રમાણે કરી અને ફરિયાદ દાખલ કરવી. તેમ છતાં પણ ગઈકાલના રોજ એમની સામે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી છે. શીતલભાઈ નાઓના દ્વારા ભૂમાફિયાઓની સામે ઘણી બધી બાઇટ લઈને અને એ પોતે મીડિયાની અંદર પત્રકાર તરીકે વ્યવસાય કરે છે. તેમણે ઘણા બધા ભ્રષ્ટાચારો બહાર પાડેલા છે, જેથી તેઓની રીસ રાખીને આ એટ્રોસિટીની ફરિયાદ એમની સામે દાખલ થવામાં આવેલી છે. ફરિયાદ દાખલ થઈ એનો એમનો વાંધો નથી કે અફસોસ નથી, પરંતુ એ ફરિયાદની અંદર જે ફરિયાદીનું જે નિવેદન લેવામાં આવે, પંચોનું નિવેદન લેવામાં આવે, પછી એમના જે સાક્ષીઓ જે છે એમનું નિવેદન લેવામાં આવે, એ જે નિવેદન લેવામાં આવે એ વિડીયોગ્રાફી કરીને લેવામાં આવે અને એ વિડીયોગ્રાફી કરીને જે નિવેદન લેવામાં આવે એ સાચવી રાખવામાં આવે. એટલી જ અમારી માંગ છે. ખેડા જિલ્લાના પોલીસ પ્રશાસન પાસેથી આપ શું આશા રાખો છો? ન્યાયિક પ્રક્રિયાની અંદર અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. શીતલભાઈ ભટ્ટ કઈ નાસીભાગી જાય એવા કોઈ વ્યક્તિ નથી, બરાબર છે. અને શીતલભાઈ ભટ્ટનાઓની સામે જે ફરિયાદ દાખલ થયેલી છે એમાં ફરિયાદીને પણ ન્યાય મળે અને જો ખોટી ફરિયાદ હોય તો શીતલભાઈને પણ ન્યાય મળે. સેવક, પત્રકાર, ઠાસરા વિધાનસભાના માજી ઉમેદવાર. આજ રોજ નડિયાદ એસપી કચેરી આવેલા છે, શા માટે આવેલા? નડિયાદ એસપી કચેરી આવવાનું કારણ ફક્ત એટલું જ છે કે ઠાસરા વિધાનસભા વિસ્તારના ભદ્રાસા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી રેતી ખનન ચાલી રહ્યું છે અને મહીસાગર નદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તેની સામે ડાકોરના જાગૃત પત્રકાર શીતલભાઈ ભટ્ટ દ્વારા વારંવાર ખાણ ખનીજ ખાતાને અને જિલ્લાના જે તે જવાબદાર તંત્રને વિડીયોગ્રાફીથી અને પોતાના સમાચારના માધ્યમથી આ ખાણ ખનીજ બંધ થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવેલા. શીતલભાઈ ભટ્ટના અવાજને દબાવવા માટે આ ભૂમાફિયાઓએ પોતે એક હથિયાર ઊભું કરી અને કોઈ ખોટા વ્યક્તિને રજૂ કરી અને શીતલભાઈ ભટ્ટની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે. તેના વિરુદ્ધની અંદર અમે ડીએસપી સાહેબને મળવા આવેલા છે. આ ફરિયાદની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તટસ્થ તપાસ થાય તે માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે. ખેડા જિલ્લાના પોલીસ પ્રશાસન તથા ડાકોર પોલીસ પ્રશાસન પાસેથી આપ શું આશા રાખો? હવે છેલ્લા કેટલાય વખતથી આ ખનીજ માફિયાઓ સામે જિલ્લા કલેક્ટરને, જિલ્લા એસપીને વારંવાર રજૂઆતો કરી હતી, છતાંય કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. એટલે અપેક્ષાની બાબત તો બાજુ પર છે, પણ અમે અમારી રજૂઆતમાં જો ન્યાય નહીં મળે તો છેક ઉપલા લેવલ સુધી પણ અમે જતા અટકીશું નહીં.